નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સીસી ગ્રુપ એ ગ્રુપ બીની તૈયારી કરતા ઘણા વિદ્યાર્થીઓને એક સમસ્યા છે કે સાહેબ સંધિ હોય કે કોઈ પણ પ્રકરણ હોય, શું બધામાં નિયમ ગોખવા પડે છે? તો ધી એરા પ્લેટફોર્મ પર જો આવતા હોય તો એ વિદ્યાર્થી માટે હશે ના. કેમ? સમજાવું તમને. નિયમ છે કે સ પછી આવેલો કોઈ પણ ત હોય તો તનો થઈ જાય ઠ, અને થ હોય તો થનો થાય ઠ. પણ ખાલી આપણે નિયમ ગોખીએ એના કરતાં બેટર છે કે સમજીએ. તો ઉદાહરણ તરીકે નિસ પ્લસ થા એટલે આપણને આવડી ગયો નિષ્ઠા. શું આવી ગયો જવાબ? નિષ્ઠા. પણ હવે થનો જો ઠ થતો હોય તો આ સનો વળી શ કેમનો થયો? આ આપણા મગજમાં એક ક્વેશ્ચન થતો હશે. તો યાદ રાખો કે સ છે એ દંત્ય છે, એટલા માટે એની સાથે પણ થ દંત્ય આવ્યો. પણ અહીંયા જે ઠ છે એ મૂર્ધન્ય છે, એટલા માટે એની સાથે જે આવેલું શ છે એ પણ મૂર્ધન્ય જ આવે. એટલા માટે સનો શ થઈ ગયો. એ જ રીતે મિત્રો પ્રતિ પ્લસ થા અને યુધિષ્ઠિર, આ બંનેની શબ્દ જોડી અને છોડી તમારે મને કોમેન્ટમાં કહેવાની છે. મળતા રહીએ. જય હિન્દ, જય ભારત.